નમસ્કાર મિત્રો, જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ રિટેલ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ વિશે। તો મિત્રો, આ ભરતીમાં તમારે એપ્લાય કરવા માટે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ જ માંગવામાં આવ્યું છે અને સાથે સાથે એ પણ બેનિફિટ છે કે જ્યાં પણ રિલાયન્સની શોપ હોય, મોટી શોપ, મોલ છે, ડિજિટલ છે, તેવી બધી મોટી શોપ છે તે તમારા સિટીમાં હોય તો તમે ત્યાં જ નોકરી મળવાપાત્ર રહેશે। પગારની વાત કરીએ તો 50,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ ભરતીમાં એપ્લાય કરવાને નોકરી મેળવવા માટે કોઈ પણ તમારે એક્ઝામ આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને નોકરી મળવાપાત્ર રહેશે। તો હવે આપણે જોઈશું આ રિલાયન્સ રિટેલની જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રિલાયન્સ રિટેલની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રિલાયન્સ રિટેલની જે રિક્વાયરમેન્ટ છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રિલાયન્સ ન્યૂ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિલાયન્સ રિટેલ। રિલાયન્સ રિટેલ છે તે રિલાયન્સનું જ એક પાર્ટ છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં કસ્ટમર સર્વિસ ઓફિસર, કસ્ટમર સર્વિસ એજન્ટ, સેલ્સ એસોસિએટ, ક્લુઝર, ત્યારબાદ રિપ્લેનિશમેન્ટ, કસ્ટમર એક્વિઝિશન ઓફિસર, પરચેસ ઇન્ચાર્જ, સ્ટોર કીપર, હેલ્પર, અધર પોસ્ટ, આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને ટોટલ 12,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। મિત્રો, રિલાયન્સની શોપ છે તે આખા ઇન્ડિયામાં છે। જે પણ તમને નજીકના સિટીમાં પડતી હોય અથવા તો તમારા સિટીમાં હોય ત્યાં પણ તમે જો મેળવી શકો છો, એટલે એપ્લાય જરૂર કરી દેજો। સેલરીની વાત કરીએ તો 28,000થી લઈને 50,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા 18 વર્ષ છે તે થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એ છે તેની લિમિટ કોઈ પણ નથી, પણ તમારા 18 વર્ષ છે તે કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી, તમે નિઃશુલ્ક એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારું કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ સિલેક્શન થશે અને ડાયરેક્ટ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને જોબ મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ છે તેમાં 10 પાસ એજ્યુકેશન માંગવામાં આવ્યું છે, 12 પાસ પણ માંગવામાં આવ્યું છે, આઈટીઆઈ, ડિપ્લોમા અને ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે રિલાયન્સ રિટેલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમને વેકેન્સી જોવા મળશે। વેકેન્સી પર ક્લિક કરીને તમે તેમાં પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાનું રહેશે, જેવા કે તમારો ફોટો, સાઇન અને આ જાતિનો દાખલો અને જે છે તે બધા અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે તમારા ફોનમાં। જ્યારે તમે ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપેલું હોય તેમાં તમને નોટિફિકેશન આવશે અને જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે અને જોબ તમને મળી જશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું વહેલું તમે એપ્લાય કરશો એટલે તમને વહેલી જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।